મારું નામ અમીષા પટેલ છે. મારા ફાધરને પરમ દિવસે રાત્રે અચાનક વોમિટ થઈ અને પછી અનઇઝીનેસ ફીલ થયું અને તે સ્પ્રેન ને બધું સ્ટાર્ટ થયું. નોન કેસ ઓફ ડાયાબિટીસ હતા. તો મારા પપ્પાએ ડાયરેક્ટ મારા અંકલને કોલ કરી અને પછી ભારત હોસ્પિટલમાં આવ્યા. ત્યાં ECG પરથી ઇવેલ્યુએશન થયું કે આ કમ્પ્લીટ હાર્ટ બ્લોક છે. એ અનકોન્શિયસ થઈ ગયા હતા અને એમનું કમ્પ્લીટ હાર્ટ બ્લોક હતું. તો પછી અર્જન્ટમાં વિધિન અવર ECG ને બધા પરથી ઇવેલ્યુએટ કરી અને એન્જિયોપ્લાસ્ટી પ્લાન કરી દીધો. વિધિન અવર એમણે એન્જિયોપ્લાસ્ટી કરી અને પપ્પાને ખતરામાંથી બહાર કાઢી લીધા અને CPR બી 3 એટેમ્પ્ટ આપી અને પછી પપ્પા રિવાઈવ થયા. અત્યારે પછી 24 અવર પછી પપ્પા રિકવરી ફેઝમાં છે. પપ્પા અનકોન્શિયસ તો 12 અવર્સ જેવું તો અનકોન્શિયસ જ હતા. પછી એમને થોડું કોન્શિયસનેસ આવવા માંડી અને ડીકેમાં બી હતા પપ્પા, કેમ કે અનકન્ટ્રોલ ડાયાબિટીસ હતું, HbA1c ને બધું હાઈ હતું. પણ લુણાવાડા જેવા નાના સબ સેન્ટરમાં બી વિધિન અવર આટલી સારી સગવડ મળી. એના માટે ભારત હોસ્પિટલના અમે આભારી છીએ અને ડોક્ટર જિગ્નેશ પટેલ જેમણે વિધિન અવર આટલી સારી રીતે એન્જિયોપ્લાસ્ટી કરીને પપ્પાને કમ્પ્લીટ હાર્ટ બ્લોકમાંથી અને ડીકેમાંથી આટલી તૈયારીમાં રિકવરીમાં છે પપ્પા. એના માટે ખૂબ ખૂબ આભાર.